તો પાટણ સ્થિત મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાઈ। વીકે ભુલા હાઈસ્કૂલના મતદાન મથક પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ચૂંટણીને લઈ અને 10 મતદાન બૂથ પર ભીડ જોવા મળી। 26 ઉમેદવારોમાંથી 8 ઉમેદવારો ચૂંટવામાં આવશે। 7,800 સભાસદ મતદારો પોતાનો મત આપશે। મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી। આજે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી 8 ડિરેક્ટરની જે ચૂંટણી આજે છે એ ગુજરાતની જે ખ્યાતનામ ધરાવતી મહેસાણા અર્બન બેંક છે એની આજે ચૂંટણી છે। તો પાટણની શાખામાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। 10 મતદાન મથકો પર ભારે ભીડ જોવા મળી રહી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અલ્કેશ મારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, 10 મતદાન મથકો પર મતદાન, પાટણ સ્થિત મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી, શું વિગતો, કેવો ઉત્સાહ? ધ્રુવી, ચોક્કસ જે રીતે મહેસાણા અર્બન બેંકની જે ચૂંટણી છે એમાં પેટા ચૂંટણી છે, 8 ઉમેદવારોને ચૂંટવાના છે, ત્યારે પાટણની 2 બ્રાન્ચ અને 2 બ્રાન્ચના લગભગ 6 થી 7,000 જેટલા જે સભાસદો છે એ પોતાનો મત આપવાના છે। ત્યારે પાટણમાં અત્યારે હાલ જોવા જઈએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળે। લોકોની પણ જે ખેવના છે મત આપવાની, પોતાના ઉમેદવારને ચૂંટવાની એ આવી, ત્યારે કે કોઈ મિની ઇલેક્શન એવું લાગે। અહીંયા અત્યારે હાલ જે મહિલાઓનો છે એ પણ વધારે ઉત્સાહ લાગી રહ્યો। અત્યારે મત અપાય કેમેરા કેટલાક દ્રશ્યો બતાવે, અને એ સાથે સાથે જે રીતે હાલ અત્યારે જે માહોલ છે એ ચૂંટણી લક્ષી છે, ત્યારે લગભગ પાટણના ધારાસભ્ય પણ અત્યારે હાલ આવ્યા છે। જેઓ પણ અત્યારે હાલ પોતાને વોટ કરવા માટે આવ્યા છે, એમને પૂછી લઈએ છીએ કે આ ઇલેક્શન માહોલ કેવો લાગી રહ્યો છે, કેવો માહોલ લાગે છે? આજે મહેસાણા અર્બન બેંકનું ઇલેક્શન પાટણ તમે જુઓ તો જે રીતે વિધાનસભાની ચૂંટણીનો માહોલ હોય એ માહોલ અહીં જામ્યો છે। લોકો જે પણ મતદારો છે પાટણના 8,000 જેટલા, એ તમામ મતદારો મોટા ભાગે 3,000થી વધુનું મતદાન થયું છે। મતદારોમાં ભારે ઉત્સાહ છે। આ ઉત્સાહ બેંક બચાવવા માટેનો છે। મેં ઘણા બધા જે સભાસદોને પૂછ્યું કે બેંકની અંદર સારો વહીવટ થાય, બેંકના ડિરેક્ટરો સંદેશ અને બિન ભ્રષ્ટાચારી ડિરેક્ટરો થાય, અને જે બેંકનો 1100 વર્ષથી વતનનું એનપીએ છે એનપીએ ઓછું થાય, અને બેંક સજ્જડ બને માટેના તમામ લોકો વિશ્વાસથી પેનલને મત આપે। ચોક્કસ બેંકનું એમપીએ જે ખૂબ મહત્વનું છે, ત્યારે આજે લગભગ કહેવાય કે માહોલ ઇલેક્શનનો જામ્યો છે, અને અત્યારે હાલ જોવાનું રહેશે કે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન। જી જી બિલકુલ, આભાર અલ્કેશ સમગ્ર માહિતી